તો આતંકી હુમલામાં નેવી અધિકારીએ પણ જીવ ગુમાવ્યો છે। નેવીના અધિકારી વિનય તેમના પત્ની સાથે પહલગામ ફરવા ગયા હતા। થોડા દિવસ પહેલા જ નેવીના અધિકારી વિનયના લગ્ન થયા હતા। કોચીમાં નેવીના લેફ્ટનન્ટના પદ પર તેઓ ફરજ બજાવતા હતા અને તેઓ વેકેશન માણવા તેમના પત્ની સાથે ગયા હતા અને ત્યાં જ આતંકી હુમલામાં તેઓનું મોત નીપજ્યું। તો થોડા દિવસ પહેલા જ નેવીના અધિકારી વિનયના લગ્ન થયા હતા અને તેઓ તેમના પત્ની સાથે પહલગામ ફરવા ગયા હતા અને તે જ દરમિયાન આતંકી હુમલામાં નેવીના અધિકારીએ જીવ ગુમાવ્યો છે। તો આતંકી હુમલામાં નેવી અધિકારીએ પણ જીવ ગુમાવ્યો છે। નેવીના અધિકારી વિનય તેમના પત્ની સાથે પહલગામ ફરવા ગયા હતા। થોડા દિવસ પહેલા જ નેવીના અધિકારી વિનયના લગ્ન થયા હતા। કોચીમાં નેવીના લેફ્ટનન્ટના પદ પર તેઓ ફરજ બજાવતા હતા અને તેઓ વેકેશન માણવા તેમના પત્ની સાથે ગયા હતા અને ત્યાં જ આતંકી હુમલામાં તેઓનું મોત નીપજ્યું।